શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા. શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે સુત પુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અધ્યાય 15 ભક્તિ યોગ વિશે સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય 15મો ભક્તિ યોગ. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે અહો ગિરજાપતિ ભોલેનાથ, આપની ભક્તિ કેવી છે અને વળી તે શી રીતે ઉત્પન્ન થાય છે, જેના થકી શુદ્ર પ્રાણી નિર્વાણ કે મોક્ષને પામી શકે? એ તમામ વિશે વિચારોનો આપ શ્રી હવે અમારી સમક્ષ સવિસ્તાર હકીકત રૂપે રજૂ કરો, જેથી કરીને અમારી અજ્ઞાનતાનો છેદ ઉડી જાય અને અમે મુક્તિના અધિકારી બની શકીએ. ત્યારે મંદ મુસ્કાન કરતા મહાપ્રભુ શ્રી શિવજીએ શાંતિથી કહ્યું કે જે પ્રાણીઓ વેદ વગેરે શસ્ત્રોનું અધ્યયન, દાન, ધર્મ, હોમ, હવન કે યજ્ઞ આદિ સર્વે મને અર્પિત કર્યું છે, એવા ભક્તિભાવથી જે કરે છે તે જ મારો સાચો અનન્યને પ્રિય ભક્ત બની શકે છે. બીજું કે અગ્નિહોત્રીની ભસ્મ લઈ આવીને અથવા તો કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ ક્ષત્રિય પાસેથી ભસ્મ લાવીને અગ્નિરીત મંત્રોથી વિધિપૂર્વક અભિમંત્રિત કરવી. જે પ્રાણી પોતાના અંગો ઉપર તે ભસ્મ ચોળીને તથા તે ભસ્મની સહાયથી જ મારું પૂજન અર્ચન સાંગોપાંગ કરે છે, તે અહો શ્રી દશરથ પુત્ર શ્રી રામચંદ્રજી, એથી વધુ રૂઢી રીતે ભક્તિભાવથી મારું પૂજન અર્ચન કરનારું અન્યથા કોઈ ન હોઈ શકે, એ તમે નિશ્ચિત માની લો. વળી જે ભક્તિમય પ્રાણી પોતાના મસ્તકે તેમજ કંઠે મને અતિ પ્રિય એવી રુદ્રાક્ષની માલા અંગીકાર કરે, તેમજ ઓમ નમઃ શિવાય મંત્રના મારા પંચોક્ષરી મંત્રનો જાપ કરે, તે મારો ખાસ અનન્ય ભક્ત છે અને તે મને ખરેખર ખૂબ જ પ્રિય છે. અંગે ભભૂતિ ચોળનાર, ભભૂત ઉપર સુનારા, હંમેશા પવિત્રતાપૂર્વક જીતેન્દ્રિય રહે, જે અહર્નિશ રુદ્ર સૂક્તનું જાપ કરતા રહે અને ખૂબ જ સ્નેહભાવથી મારું ધ્યાન ચિંતન કરતા રહે છે, તે પ્રાણી પછી એ જ પવિત્ર અંગોથી શિવરૂપ બની રહે છે, જે રુદ્ર સૂક્ત અથવા અર્થવશિષના જાપ કરતા રહે છે. તેમજ જે પ્રાણી કૈવલ્ય ઉપનિષદ તથા શ્વેતર ઉપનિષદ વગેરેનું પઠન પાઠન કે જાપ કરતા રહે છે, એનાથી શ્રેષ્ઠ મારો બીજો કોઈ પણ ભક્ત ને અનુયાયી ના હોઈ શકે, એ અવશ્ય સિદ્ધ હકીકત છે. હવે તમામ પ્રકારના અધર્મ કે ધર્મથી, કાર્ય અને હેતુથી પણ નિરાલું, તેમજ ભૂત કે ભવિષ્યથી અધિક ઉચ્ચ જે કંઈ હું કહું છું તે તમે શ્રવણ કરો. બીજું, જેનો વેદ વેદાંતમાં પણ વિગતે ઉલ્લેખ થયેલો છે, જે શ્રેષ્ઠ ઉપનિષદ વગેરેમાંથી સારૂપે અર્થાત દહીંમાંથી વલોવીને જેમ ઘી પ્રાપ્ત કરવા માટે કેવા કઠિન યત્નના ફલરૂપે પ્રાપ્ત થયેલ છે, તે જેની ઈચ્છા ખેવ ના રાખીને ઋષિઓ બ્રહ્મચર્યને અંગીકાર કરે છે, તે મહાન પવિત્ર અકાર, ઉકાર અને મકાર મહારાજ શુભ મંગલ પદો છે, જેઓનું વર્ણન હું આપને હવે કેટલાક અલ્પ વિદ્વાનોથી કહું છું, સહી સંભળાવું છું. એ જ અક્ષરો પરબ્રહ્મ છે, એ જ અક્ષરો પરમાત્મા છે અને એ જ અક્ષરો જાણવાથી પ્રાણી મોક્ષને પ્રાપ્ત કરી લે છે. એ પછી તે જ માત્ર શ્રેષ્ઠ આધારભૂત સ્તંભ છે, એ જ પરમ આચાર્ય છે, એ જ દુન્યવી ઉત્તમ આધાર છે, એવું સમજીને એની જ સંપૂર્ણ જ્ઞાન પામીને જીવાત્મા બ્રહ્મલોકમાં પૂજિત બને છે. જે વેદરૂપી ઘેનુઓમાં સેતુ અને પવિત્ર છે, એ જ ખરેખર મોક્ષનું અંગીકાર કરવા યોગ્ય અને ભવાટવીને પાર કરવાનું એકમાત્ર સાધન અથવા સેતુ રહેલ છે, એવું શ્રુતિનું પણ પ્રતિપાદન છે.
એ શી ચીજ છે તેની વિગતો હવે હું આપની સમક્ષ જણાવું છું. મેદથી છવાયેલ કોષ અથવા તો હૃદય કમળમાં જે બ્રહ્મ સ્થિત છે તેને જ ઓમકાર કહેવામાં આવે છે. આ ઓમકાર એ જ પરમ સનાતનની પુનિત મહામંત્ર છે. તેની અંદર જ ધર્મ સંબંધી શ્લોકો અને પવિત્ર ઋચાઓ સ્થિર બને છે એવું શ્રુતિનું વચન જાણો. જેની મુખ્ય 4 માત્રાઓ વર્ણવેલી છે: અકાર, ઉકાર, મકાર અને છેવટની અર્ધી માત્રા. એમ બધી મળીને કુલ 4 માત્રાઓ થઈ. પહેલી અકારરૂપ માત્રામાં ભૂલોક, ઋગ્વેદ, બ્રહ્મા, 8 વસુઓ, ગ્રાહ્યપત્ય, અગ્નિ, ગાયત્રી છંદ અને પ્રાતઃ સેવન, આમ આ 8 દેવો તેમાં વસેલ છે. એવી જ રીતે બીજી ઉકાર માતૃકામાં ભૂલોક, વિષ્ણુ, રુદ્ર, અનુષ્ટભ છંદ, યજુર્વેદ, યમુના નદી, દક્ષિણાગ્નિ, મધ્યદિન, સવન વગેરે દેવલોકો નિવાસ કરે છે. એ પછીની ત્રીજી મકાર માત્રામાં સર્વલોક, સામવેદ, આદિત્ય, મહેશ્વર, આહિવાની, યાગિની, જગતી છંદ તથા સરસ્વતી નદી વગેરે નિવાસ કરે છે. એ સાથે અર્થવેદ, તૃતીય સવન ત્યાં તેમની જોડે નિવાસ કરે છે. છેવટની ચોથી માત્રા છે તેમાં સોમલોક સ્થિત છે. છેવટની માત્રામાં તે સિવાય અર્થવા, ગિરીશ ગાથા, સર્વત્ર, અગ્નિ, મરુત, વિરાટ, સભ્યાવસ્થસ્ય, શત્રુદ નદી અને યજ્ઞપુચ્છ વગેરે બિરાજે છે. આ 4 માત્રાઓ જુદા જુદા વર્ણો ધરાવે છે. જેમ કે પહેલી માત્રા રક્ત વર્ણની છે, બીજી માત્રા પ્રકાશિત વર્ણ ધરાવે છે, ત્રીજી માત્રા વીજળીના વર્ણની છે, તેમજ છેવટની ચોથી માત્રા શુભ વર્ણની બનેલ છે. આ સચરાચર સૃષ્ટિમાં જે કંઈ ઉત્પત્તિ થઈ છે અને જે કંઈ ઉત્પન્ન થશે, સ્થાવર કે જંગમ વગેરે સમસ્ત જગાત ઓમકારમાંથી જ પ્રતિષ્ઠાન પામે છે એ નિઃસંદેહ સત્ય છે. સમગ્ર રીતે ભૂત કે ભવિષ્ય તમામ આ વિશ્વ રુદ્ર રૂપે જ રહેલ છે. રુદ્રમાં પ્રાણ રહેલ છે. એ પ્રાણની અંદર જ ઓમકાર સ્થિત છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે શિવ અને ઓમકાર એ બંને ભિન્ન રૂપ નથી, પરંતુ એક જ રૂપ છે. તેમજ તે શિવરૂપ બને સનાતન બ્રહ્મ ખરેખર તો ઓમકારમાં જ વસેલ છે, અન્યથા બીજે કશે નથી. જેથી કરીને ઓમકારનો જપ કરનાર પ્રાણી નિઃસંદેહ મુક્ત બની જાય છે. સ્રોત અગ્નિથી પ્રગટ થયેલ ભભૂત, સ્માત અગ્નિથી ઉત્પન્ન થયેલ ભૂભૂત અને શૈવાગ્નિથી ઉત્પન્ન થયેલ ભભૂતને ઓમકારરૂપી પવિત્ર મંત્રથી અભિમંત્રિત કરીને ઓમકારના જાપ સાથે જે કોઈ મારું ભક્તિથી પૂજન અર્ચન કરે તેના થકી અનન્ય બીજો કોઈ પ્રિય ભક્ત આ જગતમાં નથી. બીજું કે ગૃહમાં પ્રગટાવેલ અગ્નિથી ભભૂત હોય કે વનમાં પ્રગટાવેલ અગ્નિની ભભૂત હોય, તેને ઓમકારના પવિત્ર મંત્ર દ્વારા અભિમંત્રિત કરીને જે કંઈ પોતાના અંગો ઉપર ચોળીને હૃદયથી મારી ભક્તિ કરે છે, તે ચાહે શુદ્ર હોય તો પણ અવશ્ય મુક્તિપદ ધારણ કરે છે, તે નિશ્ચિત જાણી લો. દંભાકુર, બીલીપત્ર તથા પર્વતની વનરાજીમાં થતા અન્ય પુષ્પો વડે ઓમકારનો જાપ કરતા જે કોઈ નિત્ય મારી સેવા પૂજા કરે છે, તે મને અધિક પ્રિય ભક્ત છે એમ અવશ્ય જાણી લેવું. અનેક પ્રકારના પુષ્પ, ફળ, ફૂલ, પત્રને જલથી જે વ્યક્તિ ઓમકારનો જાપ કરતા મારા નિમિત્તે જે કાંઈ પ્રકારનો દાન ધર્મ કરતી રહે છે, તે દાન ધર્મનું પુણ્ય કરોડોપણું બનીને તેને પ્રાપ્ત થાય છે. કોઈ પ્રકારે હિંસા ન કરવી, સાચું બોલવું, ચોરી ચપાટી ના કરવી તથા બાહ્ય અંતર પવિત્રતા, ઇન્દ્રિય પર કાબૂ રાખનારા, વેદાંતના અભ્યાસમાં ઉત્સુક હોય એવા સત્કર્મ કરનાર જે મારા ભક્તો છે, તે સાચે જ મને ખૂબ પ્રિય હોય છે. બીજી મુખ્ય હકીકત એ છે કે મારો જે કોઈ ભક્ત પ્રદોષકાળમાં મારા દેવાલયમાં પહોંચી ખૂબ ભક્તિભાવથી મારું રૂઢી રીતે પૂજન અર્ચન કરે, તે ખૂબ લક્ષ્મી પામે છે અને છેવટે મારા લોકને પામે છે. મુખ્ય પવિત્ર તિથિ જેવી કે આઠમ, ચૌદસ, પૂનમ, અમાસ વગેરે તિથિઓના સમયગાળામાં જે કોઈ પ્રાણી પોતાના સમગ્ર દેહ ઉપર ભભૂત લગાવીને દિન ઢાળ્યા બાદ રાત્રિએ મારું પૂજન કીર્તન કરે છે, તે ભક્તો મને ખૂબ પ્રિય બને છે. જે કોઈ મારો ભક્ત 11ના શુભ દિને વ્રત ઉપવાસ રાખીને પ્રદોષકાળમાં મારું ભક્તિભાવથી પૂજન અર્ચન કરતો રહે છે અને તેમાંય વળી સોમવારના દિવસે
મારી અનન્ય સ્નેહ ભાવથી સેવા પૂજો કરતો રહે એવો ભક્ત મને સર્વથી અધિક બની રહે છે. જે ભક્તો ભક્તિથી પંચામૃત, પંચગવ્ય, ફૂલ, સુગંધિત જળ અથવા કૃષ્ણા જલથી મને નિત્ય સ્નાન કરાવે તે ભક્તો પણ અધિક પ્રિય પાત્ર બની રહે છે તે નિશ્ચિત છે. દૂધ, ઘી, મધ, શેરડીનો રસ તથા પાકી કેરી અથવા નાળિયેરના જલથી તથા તેઓ સુગંધ મિશ્રિત જલથી રુદ્રમંત્રોનું પઠન કરતાં કરતાં મારો ભાવથી અભિષેક કરે તેઓ સર્વે મારા પ્રિય સેવકો છે. અને જે ભક્તો પ્રાણીમાં ઊભા રહીને સૂર્યનારાયણ ભગવાન સમક્ષ મુખારવિંદ રાખીને બે હાથ જોડી સૂર્યદેવમાં ચિત્ત સ્થિર કરીને મારું ધ્યાન કરતા અર્થાવા ગિરીશના જાપ કરે છે તેવા ભક્ત મારા જ અંગમાં એવી રીતે સ્થિત થાય છે જેવી રીતે ગૃહપતિ ઘરમાં દાખલ થાય છે. બૃહસ્થનાર વામદેવ તથા દેવવ્રત સામવેદ તથા આજેદો વગેરેના મંત્રોને ઋચાઓનું મારી સમક્ષ ગાન ને કુંજન કરતા રહે છે. તેઓ આ લોકમાં પરમ સુખ શાંતિ પામીને છેવટે મારા લોકને જ પ્રાપ્ત કરે છે. તેમ નહીં કરતા જો કોઈ ભક્ત ઈશાવાસ્ય વગેરે મંત્રોનું ખૂબ ભક્તિપૂર્વક એકચિત્તે થઈને મારી સામે ગાન કરતો રહે છે તે મારું સાયુજ્ય સાધીને મુક્તિમંત બની મારા લોકમાં ગમન કરી અક્ષય સુખ વૈભવનો અધિષ્ઠાતા બને છે. અહો પરાક્રમી રઘુકુલ ઉદ્ધારક શ્રી રામચંદ્રજી, આ પ્રમાણે મેં આપની સમક્ષ ભક્તિ યોગ કહ્યો. તે મનુષ્યને સર્વવાંછિત ફળ દેનારો છે. હવે એનાથી અધિક શું જાણવાની મહેચ્છા રાખો છો એ આપ મને કહો. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉપરી ભાગે શિવગીસા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રે શિવરાઘવ સંવાદે ભક્તિયોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારોકમેવ વંદનાન મૃત્યુ મુક્ષીયમામૃતાત્મની. સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.